મિત્રો, નોર્વેમાં બની રહ્યું છે યુરોપનું સૌથી મોટું એઆઈ ડેટા સેન્ટર. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની વધતી માંગને કારણે વિશ્વભરમાં ડેટા સેન્ટર્સની હોડ જામી છે. આ જ કડીમાં બ્રિટિશ સ્ટાર્ટઅપ નોર્વેના નાર્વિકમાં એક વિશાળ ડેટા સેન્ટર બનાવી રહ્યું છે. આર્કટિક સર્કલ નજીક બની રહેલો આ પ્રોજેક્ટ યુરોપના સૌથી મોટા એઆઈ ડેટા સેન્ટરમાંનો એક હશે. નાર્વિકમાં કડકડતી ઠંડી પડે છે, જે ડેટા સેન્ટરની ગરમ ચિપ્સને કુદરતી રીતે ઠંડી રાખવામાં મદદ કરશે. જૂન જુલાઈ અહીંનો સૌથી ગરમ મહિનો હોય છે, ત્યારે પણ મહત્તમ તાપમાન તો 15થી 17 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. શિયાળામાં સરેરાશ તાપમાન -4થી -6 ડિગ્રીની આસપાસ રહે છે. નોર્વેમાં હાઇડ્રો પાવરથી ભરપૂર અને સસ્તી ઉર્જા ઉપલબ્ધ છે અને અહીંયા વીજળી 3થી 4 રૂપિયા પ્રતિ યુનિટ છે, જે યુરોપ કરતાં ઘણી સસ્તી છે. સંપૂર્ણપણે કાર્યરત થવા પર આ સેન્ટર 520 મેગાવોટ વીજળીનો વપરાશ કરશે, જે નોર્વેના તમામ હાલના ડેટા સેન્ટર્સના કુલ વપરાશ કરતાં પણ વધુ છે. તેમાં વિડીયોના નવા વેરા રૂબિન પ્રોસેસર લાગશે. પ્રોજેક્ટનો કુલ ખર્ચ 9,57,000 કરોડ રૂપિયાથી પણ વધુ અંદાજવામાં આવી રહ્યો છે. જો કે આ સેન્ટરનો ઉપયોગ માઇક્રોસોફ્ટ અને ઓપન એઆઈ કરશે. વર્ષના અંત સુધીમાં તેને 1 લાખથી વધુ એડવાન્સ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ સાથે શરૂ કરવામાં આવશે. એટલે કે નોર્વેમાં હવે સૌથી મોટું એઆઈનું ડેટા સેન્ટર બનવા જઈ રહ્યું છે.